મહાદેવ બધાને તો આજ તો અત્યારમાં તૈયાર થઈ ગયા છે તો અમે જાવી છીએ આજ ક્યાં તમને બતાવી દઈશું આગળ તો હર હર મહાદેવ બધાને તો કેમ છો બધા મજામાં તો મારા પિયુષ ને નીતિન બે તૈયાર થઈ ગયા છે એના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે તો જોવી થેલા પેક થાય છે પિયુષભાઈ બહાર નીકળે છે અને નીતિનના પપ્પા થેલો પેક કરે છે અને નીતિનભાઈ ગાડીમાં અગાઉ ઊભા રહી ગયા છે વીટી લઈ લીધે લાગે હાથમાં અને પિયુષભાઈ ધૂળ સુથા બેસી ગયા છે તો હવે નીકળવી મમ્મીના ઘરે આમ બખો સીને નીકળતો હાલો તો આપણે પછી આગળ મળવી બદલી આવી ગયું માલગઢ આવી શિયાળ સીઝનમાં કેવું બધું લીલું લીલું લાગે બધું હરગવા ઉભા લાગે હરગવો એવું ઉનાળામાં તો પછી ગાય દોવાનું પછી ઉનાળામાં ગાય દોવાનું પડે પછી છે બધું ગાય કેવું લીલું બધું પગી ગયા છે તો રેલગાડી આવી ગઈ છે કેવી લાગે છે નીતિન તમને ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો રેલગાડી કેવી લાગે લે આમ પેલા બહુ જતા હતા મજા આવો બેહવાની પણ આખી હલ્લા હલ્લા કેવા માણસો બધા બેઠા હતા તો આખા ડબ્બા ફેરા છે નીતિન હાથ તો કર ટાટા કરતો કોક નીતિન જ્યાં છોકરાને તે હામાં ઉત કલા કરે રેલગાડી વહી ગઈ ને નીતિનભાઈ જોવે છે જે નીતિન ટ્રાફિક તો કેવું થઈ ગયા આમ તો માણસો કેટલું ભેગું થઈ ગયું આમ તો બોલો જો You say on. Pogi ગયા હા પોગી ગયા જો બાવણે પગી જો પડવાનું ગોતો મને પિયુષ આયા ભૈયા આ છોકરા આયા પાણી પીતો નથી પિયુષભાઈ જાય છે દામનગર ઘરે આવી દામનગર જાવ છો પિયુષભાઈ દામનગર જાવ છો તમે દામનગર જાવ છો હું લેવા દામનગર જાઉં છું તમારે વાળ કપાવવા જવું છે તો બા શું કરે છે કે તો
અને આ નીતિનભાઈ વાહે થાય છે અમારી. કેતો નીતિન તારે દામનગર આવું છે? નથી જાવ કે તું બા પાસે રહેજે, અમે આવી હો. એ દામનગર જાય છે આખડે આવે તો હાટું મમ લેતી આવે મારે હાટું કેક લેતા આવજો કે પપ્પાને કેક લેવા જાય છે કેક લેવા તાર હાટું તાર કેક લેવા જાય સમજો તાર હાટું એ કમાડ બાર હાક ઓલું થઈ ગયું છે હાવ ક્યાં હાય છે બાર હાક એ તમારે હરખું કરવું પડશે. તમારે હરખું કરવું પડશે. આવી ગયા છે હાહરિયામાં. હાહરિયામાં આવી ગયા છે કે એ હા. તો અમે જ આવી છીએ, નીતિનભાઈનો બર્થડે છે કાલ, તો અમે કેકનો ઓર્ડર દેવા જ આવી છીએ ને પિયુષ. તો દામનગર જાવી છીએ, દામનગર પછી અમે હે અમારા દામનગરનો રસ્તો. દામનગર ખુલ્યા તો થઈ તમારે કઈ કામ બામ છે? મારે કઈ એટલે કેક લેવા જવાનું કહેવાનું. ને પિયુષભાઈને વાળ કટિંગ કરાવવાના છે. પિયુષને વાળ કટિંગ કરવા પડશે, કેમ કે ના ગામમાં જવું પડે એટલે મેળ ન આવે, એટલે અહીંયા જવાનું છે. અમારે વાળ કપવા જવું છે પિયુષભાઈને. આ શેણા કેવા થઈ ગયા સમજો, લીલા શેણા હોય ને તો લેવા છો. રસામાં તો આવી ગયા હતા દામનગરમાં. ઘઉં જો કેવા થઈ ગયા હતા અહીંયા. આપણે એનકોર આવા ઘઉં નથી, અહીંયા કેવા થઈ ગયા. ઓલી શું છે, કોથમરી છે કે એમ નાય એટલા લીલી વેચતા હશે કે ઓલું આપણે ના લીલી વેચતા ને. અહીંયા અમારે એમ ન કર, અહીંયા પકવે આપણે વેચી નાખ. બોલા જો ગલગોટા કેમ હે જે કપા હતા ને ઉભા જાય જામનગરમાં કેવો ડેલો ઓલકરસી આવો ડેલો દેખાય ને કસી જો ઓલા વેસે ઓલા ફુગા હે ઓલું કે આપણે પડલીમાં દેશું મૂક્યું ને ઓલું જોઈન કરાવું. પાણી કેવું છે? કેવું દેખાય? આવા પાણીમાં થોડું નવાય. તો ખરાબ પાણી ખરાબ. જબ બતાય કેવું સેવડી બધું વેસે લાઈનમાં. તો ગળદી બહુ હશે. સેવડી નું તો ઠેઠ ફો હરવી લાઈન બસ. કેમ એક ઘા જો માણસો વેસે લાઈનમાં બસ નહીં. સર્કલ એવું તો જો ના ક્યાં જશું તો બીજું વાળ કપન નહીં મેળવતી. તો અમે દામનગર ગયા હતા
અને ગળદી તો તમે જોઈ જ હશે કેવી ગળદી બહુ હાવ તે મેં તો લીધું ન લીધું ફટાફટ ઘરે વી આવ્યા ને પિયુષભાઈને વાળ કટિંગ કરાવ્યા અને મેં છે આઈબ્રો કરાવ્યા તો હવે વિયાવા છે અગાસી ઉપર જો આવું કાંક લોકેશન છે અમારા ઘરનું ફરતું ફરતું આવું કાંક છે તો આ છે મારા મમ્મીનું ઘરે આવ્યા છે ઉપર અગાસી ઉપર આવ્યા છે જે જામફળ છે જો આવા જામફળ છે તો મેં તો એક તોડી લીધું છે તમને કેવું જામફળ લાગે છે કોમેન્ટ કરીને કહેજો તો સારું આજનો વિડીયો બસ અહીંયા સુધી તો કાલે મળશું નવા બ્લોગમાં અને કાલ તો ખીહર છે અને કાલ છે અમારા નીતિનનો બર્થડે તો કાલ બર્થડે છે નીતિનનો તો કાલ નીતિનભાઈની બર્થડે છે અને કાલ નવા બ્લોગમાં મળશું તો બાય અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી લેજો તો બાય